નમસ્કાર ફ્રેન્ડ્સ, થઈ જશેની અંદર આપનું સ્વાગત કરું છું. હું નિસર્ગ વ્યાસ. અને દોસ્ત આપને એક વસ્તુ બતાવવાની છે કે હું આજે રાતે નીકળ્યો છું અને એવા માણસોને શોધવા નીકળ્યો છું જે લોકો પાસે ઓઢવાના પણ નથી આ ઠંડીમાં. અમદાવાદમાં અત્યારે ભયંકર ઠંડી છે, પવન સાથે ઠંડી છે આજે. એટલે એમ થાય કે ચલો કોઈને હેલ્પ કરી દઈએ. આપણી પાસે જે છે એમાંથી એક મદદ કરવાની વાત છે. હું તો દરેકને કહું છું, તમારી પાસે છે એક્સ્ટ્રા ઘરમાં ઓઢવા ગોદડા પડ્યા હોય કે જેનો કોઈ યુઝ ના હોય, એકાદ બે ગોદડા હોય, તો એ પણ કોઈના આવા ઠંડીમાં ઠરતા વ્યક્તિ સુધી પહોંચાડી દેવું. તો જો એને ખબર ના પડે એ રીતે હું ઉઢાડીને આવતો રહેવાનો છું. તો પ્લીઝ જોતા રહો. આપણે કશું એને કહેવું નથી, એને ખબર ના પડવી જોઈએ કે આપણે એને ગિફ્ટ કર્યું છે. ઓકે, તો જુઓ. મોડી રાતે આ રીતે લોકોને ઉડાડવાની, અને આ ઠંડી આટલી છે. સાહેબ ગાડીમાં બેઠા છીએ તો આટલી ઠંડી લાગે છે. તો અને આટલી મોડી રાત્રે કદાચ એમને હૂંફ મળી, આનથી દિલ મારું રાજી છે, દિલ ખુશ થાય છે. એની માટે તો સરપ્રાઈઝ જ છે. ક્યાંથી આવ્યું, બસ ઈશ્વર આ રીતનું પુણ્યદાન કરાવતું રહે એ ભગવાનને પ્રાર્થના. હજી આમ તો ઘણા બધાના ધાબળા ઉડાડ્યા, પણ લોકો ઉઠી ગયા ઘણા બધા. પણ હવે એકાદો ધાબળો મારી પાસે હજી પડ્યો છે. જોઉં છું કે કોઈ હકીકતમાં જેવો આવું જરૂરિયાતમંદ હોય એને ઉડાડવાની ટ્રાય કરીએ છીએ. તો ચલો જોઈએ આગળ. પોલીસની ગાડી ઊભી છે. ફાઇનલી ઘેર આવી ગયા છીએ અને અમારાથી થાય ને એટલા લોકોને અમે ઉઠાડવાની કોશિશ કરી છે. વિડીયો થોડાક લીધા છે, પણ ધાબળા પહોંચાડવાની વધારે કોશિશ કરી છે, કારણ કે ઘણા લોકો જાગી જતા હતા, છતાં અમે લોકો ત્યાંથી નીકળી ગયા છીએ. અને મને તો આનંદ થયો એટલો કે આ ઠંડીમાં મારું શરીર જો આટલું કકળાય છે તો એમને કેટલી ઠંડી લાગતી હશે, નાના બાળકોને કેટલી ઠંડી લાગતી હશે. એ લોકો સુધી આપણે પહોંચાડ્યા છે. અને આ રીતે જ છે, બોલ્યા વગર વધારે કામ કરવું છે. મહાદેવ, મળતા રહીશું. આવજો.